વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. આશુ બ્લોગમાં ફરીથી નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું. અને અત્યારે વાગ્યા છે સાંજના 4 અને અત્યારે આપણે જઈએ છીએ પીપળી ગામે, કેમ કે આજ બીજ છે એટલે રામાપીરના દર્શન કરવા. તો વિડીયોમાં બિના રહેજો, મજા આવશે. માતાજી રામાપીરના દર્શન કરાવું તમને. તો હાલો મળીએ આગળ, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો હેલો મિત્રો, આપણે ભૂતિયા ગામ પહોંચી ગયા છીએ. હવે અહીંથી પીપળી 2 થી 3 કિલોમીટર દૂર થાય. તો હાલો આગળ મળીએ મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે પીપળી ગામમાં એન્ટ્રી કરી નાખી છે. આ પીપળી ગામ છે, ભૂતિયા પાસે પીપળી. અને હવે અહીંથી આપણે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ ગામનો વ્યૂ છે પીપળી. ચાલો આગળ મિત્રો મળીએ, દર્શન કરીએ. તો મિત્રો આપણે પીપળી રામદેવપીરના મંદિરે પહોંચી ગયા છીએ. ને અહીંયા મોગલમાનું પહેલાં સ્થાનક છે, અને અહીંયા ધૂણો છે અને સાધુ સંતોના ફોટા છે. આપ જોઈ શકો છો વિડીયોમાં. આ મોગલમાનું સ્થાનક છે. અને આ બાજુ જે વ્યૂ છે આ ધૂણો છે. અને આ બાજુ જે કાંઈ પણ માનતા દીધેલા છોકરા હોય એના ફોટોસ છે, આપ જોઈ શકો છો. હવે રામદેવ પીરનું મંદિર આવશે, આપ જોઈ શકો છો. આ છે મિત્રો રામદેવ પીરનું મંદિર. આજ બીજ હોવાથી આપણે રામાપીરના દર્શન કરવા આવ્યા છીએ. તો મિત્રો રામાપીરના દર્શન કરી લ્યો. આ છે રામદેવ પીરનું મંદિર પીપળી ભૂતિયા પાસે. આવો કંઈક અહીંયા મંદિરનો નજારો છે, તમે જોઈ શકો છો. આજ બીજ હોવાથી આપણે દર્શનાર્થે આવ્યા છીએ. અહીંયા મિત્રો મંદિર નાનું છે, પણ શ્રદ્ધાનો વિષય છે ને, રામદેવ પીર હાજરા હજુર છે અહીંયા. તો ગમે ત્યારે આ બાજુ આવો તો દર્શન કરજો. તો આ મિત્રો બહારનો નજારો છે અહીંનો, મંદિરની બહારનો ગ્રાઉન્ડ છે આ. અને અહીંયા પૂજારી ગાયો ભેંસો પણ રાખે છે, જોઈ શકો છો આપ. આ પૂજારીની ગૌ માતા છે. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. આ પીપળી ગામ છે અને હવે આપણે રામદેવ પીરના દર્શન કરીને નીકળી જઈએ છીએ. ખૂબ મજા આવી, ખૂબ રમણીય વાતાવરણ હતું. તમે આ બાજુ આવો તો જરૂર મુલાકાત કરજો. તો આપણે આ હાઈવે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર પાછા આવી ગયા છીએ. ચાલો મિત્રો આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણે પીપળીથી સાંજે 6-6:30 વ્યવ હતા. વિડીયોનો એન્ડ દેવાનો ભૂલી ગયો હતો. તો બહુ પૌરાણિક રામદેવ પીરનું મંદિર હતું. આપણે દર્શન કર્યા, આશીર્વાદ લીધા, કેમ કે બીજ હતી કાલે એટલે રામદેવ પીરના દર્શન કરવાના હતા. તો વિડીયો મિત્રો આવા વિડીયો આવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા હોય તો લાઈક કરજો, શેર કરજો. તો આપણે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવ હર, જય રામપીર, જય માતાજી.